હમણાં અમારે મેલેરિયાની સિઝન છે, એટલા બધા ગામમાં લગભગ 60% વસ્તી અવળી થઈ ગઈ. તો ડોક્ટરો કેને જોવે છે, શું કરે છે એને ખબર નહીં. જે દર્દી આવે ને મેલેરિયાનું ઇન્જેક્શન મારી, પછી પૂછે બોલો શું થયું. ઓલો કે જો મરડો થયો એમ કે તો દવા બદલે ને કે જે આપ્યું એ બરોબર. અમારે એક ડોક્ટર સાહેબ તો દર્દીને આમ સ્ટેથોસ્કોપ મૂકીને કે લ્યો તમે તો ગુજરી ગયા છો. ઓલો કે પણ આ સાહેબ વાતું કરું તમારી અરે, તો ડોક્ટર કે હું ભણ્યો ખોટું. તમારા હૃદયના ધબકારા જ નથી આવતા. વળી ઓલો કે પણ સાહેબ આ કાનમાં તો ભૂંગળી ભરાવો. વળી આમ રાખીને કે હા હવે બરોબર, હવે બરોબર. એક મંત્રીશ્રીની મોટર પાગલખાના પાસે આવીને અટકી ગઈ. ખોટે રસ્તે ચડી ગયેલો માણસ ઘણીવાર સાચી મંજિલે આવી જાય. ઓલો પાગલ કે શું થયું સાહેબ? તો કે એક ટાયરમાંથી 3 બોલ્ટ નીકળી ગયા. તો પાગલ કે બાકીના 3માંથી કે કાઢીને લગાડજો. એટલે મંત્રીશ્રીએ પૂછ્યું કે મને આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે તમને પાગલને આ સૂજ્યું ને મને પ્રધાન હોવા છતાં કેમ ના સૂજ્યું? ઓલો વળી કે હું પાગલ છું, કાંઈ પ્રધાન થોડો છું. બન્યું એવું ટાગોરોલમાં મેં કાર્યક્રમ આપ્યો. પછી હું સ્ટેશન આવ્યો તો થાકેલા તો હોય કલાકારો, પણ એક વાત કહી દઉં, થાક્યા પછી જે હાલે છે એને ઈશ્વર સહાય કરે છે. હેલરી હન્ટ ને શેરપા તેનસિંહ થાકી ગયા હતા એવરેસ્ટ ઉપર પહોંચતા પહોંચતા, પણ થાક્યા અમથા તો બધા હાલે છે. તો હું સ્ટેશન આવીને સૌરાષ્ટ્ર જનતા ઉભી હતી, મેં ટીટીને કીધું ભાઈ આ બેસી આમાં સુઈ જાઉં. મને હોઈ જાઓ, થાન મારે જવાનું હતું. સવારમાં ઉઠ્યો તો હામખિયાળી સ્ટેશન આવ્યું સામે. હું તો ઉતરી જ ગયો તરત જ. મને એમ થયું કે હામખિયાળી પહોંચ્યો ક્યાંથી? સ્ટેશન માસ્ટરને કીધું એ તો સમજાવો મને, આગલા 2 ડબ્બા કચ્છના લાગે છે. એમાં જઈને હુતા હતા ને હા ખાલી ભાડ્યો તો હોઈ ગયો એમને. મને કે 2 ડબ્બા વિરમગામથી આમ ગાંધીધામમાં લાગી જાય, એમાં તમે આવતા છો. પછી મને દિલાસો દીધો, અડધી ચા પાઈ. બહાર એક ટેક્સી વાળો જાતી હતી, મને ક્યાં જવું? મેં કીધું ચોટીલા. તો કે અમદાવાદ જઈ છે, હાલો બેસી જાઓ. એને ચોટીલા મને ઉતાર્યો, પણ રૂપિયા 200 લીધા. જીવ તો ઘણો બળ્યો. પણ મને એક સત્ય જીવનમાં જાણવા મળ્યું કે જે રસ્તે તમે જતા હો એ રસ્તો ખોટો છે એની તમને સમજણ આવે, એનું તમને જ્ઞાન થાય. પછી રસ્તો ખોટો છે એવો તમને અનુભવ થાય, ત્યારે જીવનનો સાચો રસ્તો શરૂ થાય. અને તમે તો મસ્કત જેવા આવા શહેરમાં વસો છો, પણ ગામડા ક્યાંક તો સંકળાયેલા હશો. એવું બને કે ગામડામાંથી આવીને અહીં વસ્યા. અમારે અહીંયા ગામડામાં છે ને વરરાજા જે હોય એનો બેડી એટલો બધો માભો જાળવવામાં આવે. વરરાજા માટે હવારના પોરમાં ગરમા ગરમ ગાંઠિયા, હારે પાછી ગરમ જલેબી, આખી કેટલી ભરીને ચા. વરરાજે સમજતો હોય કે આજ કોઈ કહેવાનું નથી. તરવા હેઠ ગાંઠિયા ખાઈ જાય ને જલેબી ઉકેલી મૂકે ને 3-4 કપ તો ચા પી જાય. પછી તમાકુવાળું પાન ગલો ફેર ચડાવી વરરાજા તૈયારી કરે. શેની? જંગલ જવાની. ગામડામાં લેટીન બેટીન ન હોય, પણ વરરાજો જંગલ જાય ને તો એ કોટ પહેર્યો હોય, માથે સાફો, સાફામાં પાછી કલગી, બગલમાં તળવાર હોય, અણવર પડખે લોટો લઈને હાલ્યો. વરરાજા લોટા બોટા ન પડે, એ તો આમ છાતી કાઢીને હાલે. ને એટલું જ નહીં, ઢોલી આગળ ઢોલ વગાડતો જતો. ધ્વજબાંગ 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 ને ગામ આખું જોઈ રહે વરરાજા જાય છે. પછી 2.5 વીઘાના ખેતરમાં બીડી હળગાવીને એકલો બેઠો. થાનગઢ મારું ગામ છે, અને ગામમાંથી એટલા પાત્રો મળ્યા કે હજી 12 ગામ તપાસ નથી કરવી પડી.
મારો મિત્ર છે મથુર, તે મથુરની આ મહેમાન આવ્યા. તેના દીકરા દામોદરને કે બેટા મહેમાન હાટું કંઈક લઈ આવ્યો. ઓલો જઈને રિક્ષા લઈ આવ્યો. મહેમાન જ્યાં રવાના. પછી દામોદરે પૂછ્યું, બાપા મહેમાન શું આવ્યા? કે તારું હક પણ જોવા. પછી એ મહેમાન ગોતવા નીકળ્યો. પણ આ મઠોરને જોવા મહેમાન આવ્યા ને તે મને પૂછ્યું કે મૂર્તિયામાં કઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. પછી મથુરના લગ્ન થયા. હમણાં મને ભેગો થયો કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 500 રૂપિયા 200 રૂપિયા માંગે. બોલો, રોજ 200 રૂપિયા માંગે? તો હા, સવાર પડ્યું નથી, લાવો 200 રૂપિયા. મેં કીધું પણ રોજ 200 રૂપિયાનું એ કરે છે શું? મથુર મને કહું આપું તો ખબર પડે. અને મથુરને આવા કોઈક ફંક્શનમાં આવવું હોય ને તો પાછો પત્નીને વળી પૂછે, સાંભળું કયું પાટલું પહેરીને જવું? વળી રસોડામાંથી સૂચના આવે કે બીલું પહેરો, મારા બાપુજી અપાયું. મેં કીધું એટલે 3 જ પાટલું છે તારી પાસે, એમાં એક તે પહેર્યું હોય, એક જોવામાં હોય, એક જ વાંહે વધે છે. શું પહેરીને હાલતો થતો હતો. મને કે એને એમ થાય ને કે મારા કીધામાં છે એમ. એટલે માણા કેક નો કે હવના વ્યવહાર આ માલે છે. અને મથુર તો અમારે ભણતો ને તો 3જી ચોપડીમાં નાપાસ થયો. પણ અત્યારે એના દીકરા દામોદરને લેસન કરવા મદદ કરે. પાછો તપાસ કર્યો, તારા સાહેબને ખબર નથી પડી જતી ને હું તને મદદ કરું? દામોદર કે અમારા સાહેબ એમ કહેતા ગમે એ 2 જણાનું કામ હોવું જોઈએ, એક જણો આટલી ભૂલો ન કરી શકે. થાનમાં તળાવની પાળે અમે બેઠા હતા ને અમારો એક મિત્ર આવ્યો, વિઠ્ઠલ એનું નામ. વિઠ્ઠલ આવતા ને તો રોવા જ માંડ્યો ને, હિબકે ચડી ગયો, સાનો રે નહીં. અમે વળી 3 અડધી ઉધાર ચા મંગાવી, વિઠ્ઠલને પીવરાવી. પછી પૂછ્યું શું કામ આટલો બધો રોવો? તો મને કહું જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી બા ધડ દઈ ના પાડે. હું કન્યા પસંદ કરું, મારી બા ના પાડે. બોલું એટલે મેં એને સલાહ આપી. મેં કે તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી ને એવી કન્યા પસંદ કરી. મને કે એમ કર્યું તો મારા બાપા ના પાડે. આજે આ તો યુવાનોને મળો એની અરે રહ્યો તો ખબર પડે કે આની કેવી સમસ્યાઓ હોય છે.